સાલીનો લોટીયો અને પછી ડગરા પાછા સડે એવો જો માપ હોય ને તો અમારે છે ને આ એક ખાટલો રેગો કલર કર્યા વગરનો ને પાટી ધોયા વગરનો લે એમાંથી લાકડું નીકળ્યું ને અમારા 15-20 હજાર ઠેલી આવે ને એટલે હાંધવી પડે કામ એક તો હપ્તે લીધી હોય પાછી કોઈ ઠેલીઓ હાંધે ને કોઈ કલર કરે ને રંગે રંગ ત્યાં કોઈ બેસતું નહીં ખીલખોડ આવતા બેહવા એટલું ગોદડિયું હતું એ ગોદડિયું કરે રામ રામ સીતારામ બધાય ને 8 વાગ્યા આટાને ને હમણાં તો એવા વાદળા થઈ જાય કે આમાં ઉનાળા જેવા કંઈ ખબર નથી પડતા સારું હોય જો કે અરે પાછી ગરમીની આગાહી આવી જોઈએ હવે કીધું પડે ને કેટલીક પડે હમણાં તો સારું હોય 2 દી થયા ને આ રોટાવેટરનું ને રાપનું કામ પૂરું થયું ને બાપાની હે ને અમાર રાખે ભરતું પારીઓની નિશાની એકી રહી ગઈ થોડી થોડી થઈ ગઈ આડો હમા રાખે નાખે પારીઓની નિશાની જો આ હે ને આ પારી છે જા અમાર માર્યો તો પછી પક્કી થઈ ગઈ અમાર મારી લીધો આમથી જોઈએ ને તો ખબર પડે કે આ પારી છે ઓલી પારી છે એ રીતના માઇનર ફેર છે કે હાકે નાખવાનું એટલે મારતા નહીં મારતા એ પછી જાતા સડાવે ને હાવ એવું રાખ્યું છે અમારમાં તો પછી હાવ ઉખડી જાય કારણ વગરનું હાવ સેવા જાતા રાખે ને વાહ સુધી તો રોટાવેટર મારી છે એટલે અહીંથી વળાવે એટલે ત્યાર આવતો સસ્તો આવતો જથ્થાબંધમાં હોય ને પણ આ 44 નો ગાળો હોય તો જ થાય બાકી નકરી હાથી કામ ન આવે ને આગળ ઘડી હાથી હાકે ને પછી જવાનું લોટીયો લીધો નવો આ હે ને ભૂંગી વાળો અંદરના હોલ હે ને એટલે પગ પકડી ગયા એકાદો બે હાથ વધે એટલે ડોક્ટર સાયકલ નહીં ચડાવીએ એ ભૂંગી નવી નાખવા બેસીએ તો એક ભૂંગીને 150 રૂપિયા લે એટલે હમી કરવામાં જાજુ એટલે પછી લોટીયો લઈ લીધો એટલે પોલો લોટીયો આવે એ ફોરો આમાંય ફોરો ને ભાવમાં આવે છે બાપો વાત કરતો હતો ને કે ડગરા વાળો તો વિશમાંથી જો તૈયાર આવતો હોય ડગરા વાળો સાલીને ગાળો એ પછી ડગરું સડે એ રીતનું હોય ને તો થાય નકર પછી જે લોટીયો મોટો આવે ને 160 નો કે 72 નો એમાંથી તો પછી ડગરા પાછા અલગથી કાઢવા પડે હાંકડું હાથી કરવામાં કપાસમાં નાખવામાં એટલે જો 40 નો લોટીયો અને પછી ડગરા પાછા સડે એવો જો માપ હોય ને તો ફેરું થાય સીતારામ બધાયને અટાણે વાગ્યા 9 ને કામકાજ બધું ઘરનું કમ્પ્લીટ થઈ ગયું લાઈટ વહી ગઈ સવારની તો હાવ સોનકાર થઈ ગયો મેં હંજવારી પોતા ને સાઈડની ભારી એક વાઢી આવી ને ઢોરનું ને આજ તો અડધો ભાગ પડે પણ આવે ગાતી કામ નહીં એનું કામ એની હા ભારે લેતો તો સાહ ને ઠામ ને બધું તો એ થઈ ગયું મારે અટાણે ઘી ગરમ કરવાનું છે કે પવન નથી બહુ તે અટાણમાં કરેલા 2 દી થયાની તો હું પરિયાણ કરા બપોર પછી યાદ આવે પણ બપોર પછી પવન એટલો હોય ચૂલો બારોબાર છે એટલે કોઈ વાયથી મેળ ન આવે ચૂલામાં તાપ રહી તો ઘી ગુનું થાય ને 2 કલાક થતી હોય ને 2 કલાક ગણે લેવાની પવન હોય ને જો ચૂલો હંધરો કે ને તો એ કાલુનું તો સારું છે વાંધો ને 2-3 દી પવનની કવર આવ્યા હતા હા ને વરસાદની આગાહી છે વાવાઝોડાની આગાહી છે જો અટણમાં છે ને વાદળા થઈ ગયા હમણાં વાતાવરણ કેવું છે ને કઈ ખબર જ નથી પડતી હા આ ટૂંકમાં મેળ વગરનું હે બધું કઈ મજા ન આવે આમાં હે ને માંદા માણસ માંદા પડે આવું વાતાવરણ હોય ને તો અમારે છે ને આ એક ખાટલો રેગો કલર કર્યા વગરનો ને પાટી ધોયા વગરનો તો એનું છે ને અટાણમાં મૂરી આવે ને આ માણસના હાથમાં ખાટલો આવ્યો ઓલા ખાટલા મેં 2 તૈયાર કર્યા આ ખાટલો તમારે મારા દીકરાને તૈયાર કરવાનો છે ઓલો કલર કરવો જે હે પેલા આણી કલર કાસ કાગરીથી ઘણવો જે હે પાટી ધોવી છે ને પછી પાછી ભરવી છે ગોટાળા ન કરતો નકર બાપો હે ને ઓલા ફેરા નથી પાટી તોડી હે અધો ઈશારેથી હા આને હે ને આમાં કાંક વેલ્ડિંગ મુકાઈ ગયું
કાઢ્યો આ ગારો બાંધ્યો ના ના વેલ્ડિંગ કરાવવાની જરૂર છે. ઈ પછી જો આપણે કરું કલરનું 11 વાગે ગા હટાણે ને અમી છે ને આજે 10 વાગ્યાનો ચા ને પીધો તો એવમી ચા મૂકી દીધો 11 વાગે. રામની બાપો બે ગા કૂટિયાણ એક ઓલા ખાટલાને પાડી હવારે ઉખાડતા હતા ને એમાં એક પાયામાં વેલ્ડિંગની ખાસ જરૂર હતી તો એ ખાટલો લેતા ગયા. બીજું કંઈક કામકાજે હે તો એમાં વેલ્ડિંગ કરાવીને આવે ને તો બપોર પછી મસ્ત ઓલો કાચ કાગળ ઘહે ને કલર મારી દેવો ને પાટી જો કુંડે છે ને પોલારી ટોપમાં બપોર પછી પાટી ધોકાવે નાખ્યું પછી કાલે ભરાઈ જાય. ઈ હું ફેર્યો તે વેલ્ડિંગ હોય વેરા નકતા ઉતે તા કોતો પડે હા ઓલો વારો કે બાંધ્યા હતા. બાંધી તો તે આયો બરો ઓલા ખાટલામાં નથી કરવો કલર એનું તો કોઈ નામ નથી લેતું બિસાડાનું. ઈ બિચારો તો કામ નથી એને સુમા હું તડકો ને તાજ ને કઈ નથી નડતું નાના કારણ કે એવું ઉપડાઈને જ ફેરવવો હોય તો 2-2 3-3 જણા જોઈએ ટાણે ટાણે ને ઈ ખમતલ છે એટલે વાંધો ને એ ઘરના નોકરીમાં લીયા તો અડધી મોરી રોકે રોકે લઈને પાછો એને હટાવવો હોય તો હે ને હટાવવો હોય માથે પડી એવા હાટું એ કાઈ નહીં બેજા ઈ ખોરે કામ કરે ખીલ ખોડાવી છે ને 2-3 હિંદીરી તોડ નાખી તે તા ઈ કાટવા હું તને કોઈ ઘેર નતો પણ ખીલ ખોડાનું તો નહીં રખોલું કરાતું એ કદાચ ખાટલે બેઠું બેઠું તોડતું હોય તો એ ના થોડું ધ્યાન પડે કૂતરું કે હોય તો બરાબર છે. ઈ એક બે દેમ જ કાતો હા એ મેં કાલે જોયું હતું. હાલો હવે અમે બપોરા કરી લઈએ. સોરી ને બાજરો હા બાજરો છોડ આડા શિયાળ ખાવા આવ્યા હતા ને આ અમારે હે ને ખાટલાની વિધિ હાલે. આ ઓલો પાયો હે ને જરા કટાઈ ગયો તો એ કાપે ને એમાં ડગરું ચડાવવાનું છે ને કલર કરવાનો હે તો હું આ વાટ જોઈને બેઠી કલર ને પીસી લઈને ને પાટી ધોવાની જો ખાટલે હુકવી. હા મારી કલર કરી લેવા દીધો તો લે એમાંથી લાકડું નીકળ્યું. એના માપનો કાપી લેવાનો. લેજો પપ્પા ઠપકો કાં છે દાદા ઈ બુચિંગ કાં ગઈ હાજી બધું હોય છે વાલે દાખલા ને બધું હોય છે કલર ના દીધો આખા નો હરવા નીકળે ત્યાર બધા આ એક લેતો જવાનું એટલે માત્ર નેક ના આવે આમાં તો હાથ આવી છે હાલો રેડી એવી સરસ વિતરનું જે ઠીકરું ઠીકરું પડે ને કોઈ ઠેલીઓ હાથે ને કોઈ કલર કરે ને કોઈ નવા પાયા બનાવે ને એ ધબધબાટી બોલે. સાહેબ તો ફવારી વાટેલી દીધી નથી એટલે બધા નાખી દીધી નહીં. ઈ તો હવાની જ વટે ના મોટાને વાટવા તા તો વધતી જ અટાણે ઉકલે નહીં તડકો તડકો બોલ્યો ને અમારા 15-20 હજાર ઠેલી આવે ને એટલે હાંધવી પડે કાં એક તો હપ્તે લીધી હોય પાછી હજુ હપ્તા બાકી છે તો નાકા તૂટેગા પાછા ઠેલીના કેટલાક બાકી છે રૂપિયા ઠેલીના તો કાઈ કેમ લે પછી ઓલી થેલી કેવી ગઈ મારે થેલીઓમાં કાં હોય ના 10 રૂપિયાની થેલી 2 મહિના હાલે. હા એમાં પછી પાછા હાંધવાનો બેહાય નાખા. પણ આ થેલી છે ને આ થેલી કિંમત વાળી છે કિંમતવાળી કામ હોય 10 રૂપિયાની હોય વધે ને 20 રૂપિયા હોય એના જો એમાં જ નીકળે ગા ડૂસા. એમાં આતા બધું તૂટે પછી તો 2 ઠેલીમાંથી 1 ઠેલી કરી જો આગળીમાં નાખી દઈએ જો ને પછી ફરતી હાથે દઈએ. પાછી ફરતી હા ઓલી આ છે ને આ થેલી હા. જાણતા હવે તો કોતરાઈ જાય તો
તો ઓલી બદલાવ નાખી ને ઓલી હે અંદર નાખી દે કઈ કોઈ હા આ ઉપલી હે એ જ જવા દે લુગડું કતરાઈ નહીં લઈ આવે આઈ કર નાખે હા ઓલીના ડૂસા નીકળેગા ઠેલીના તો એ હાટે મોટી છે એટલે એ કાંઈ શું થાય માપમાં છે આઈ કરા કઈ ઈ હા કે ને હા હા તો ઈ કરે આ તાર છે ને મોટરસાઇકલમાં કાયમ રેજાડી હોય ને હા તે કતરાઈ ઈ રંગે રંગ ઈ છોકરા કેતા નહીં નથી જે કલર કે જે કલર કે ને એ ન હોય રંગે રંગ કેવો રંગ પછી ગુલાબી કેસરી લીલો એ જે કે ને એ અટતું જવાનું એ જવાનું હા આઉટ બીજા કલર રૂપી હાથ દે દે તો આવું તો આઉટ લાલ કે તો લાલ રંગ અડે અડે ની જવાનું જ્યાં જવું હોય એવા કામમાં કોઈને ટાઈમ છે એમાં રમવાનો એ કાં કોઈ રમે મોબાઈલ એક આવે કે બધું આવે ગયું પેલા તો ભણવા જતા ને એટલે દફતર મૂકવાનો ટાઈમ ન હોય ઘેરથી ઓહરીમાંથી ઘા કરે ને દફતરનો સીધો કામ પછી ઘરના રેડી નાખે એ ડ્રેસ બદલાય પછી સાંભળે પછી કાપડ ગોઠે થઈને આવે ને પછી હવારી ન પહેરે ને પછી કે સાહેબ ધોવામાં હું તો કારણ કે ફાટે ગયો હા ફૂકાનો ને સાહેબ કે હા હા હું એ કરતો ભણે ને આવે ને દફતરનો ઘા કરવાનો સીધો ને પછી સીધો ભાગવાનો રખડવા ભણવામાં હું બહુ કાસો તો નહોતો પણ આરકુડો બહુ હતો આવડતું પણ ઘણું બધું પણ કોઈ દી એ ન થયું કે ભણીએ હા ધ્યાન ન દીધું જરાય 10 સુધી ધ્યાન ન દીધું 10માં પૂગ્યો ત્યાં સુધી સાહેબ કહે એટલું કરી નાખવાનું પછી કંઈ નહીં પરીક્ષામાં વ્યવસ્થિત પરીક્ષા ભરવાની તો 10 સુધી પૂગ્યો તો એ ન થયું કે હજે મારે આગળ વધવું બોલો એટલો ભણવાનો શોખ હા એ તો પહેલાં બીતો સાહેબ એવો અટાણ પછી મોટો થયો પછી ન બીતો હવા 6 થવા એવા હટાણે તો ખાટલો હે ને સરસ મજાનો રંગાઈ ગયો પણ કલર હે ને માન પૂરો કર્યો હાવ કટોકટીમાં હું તો પેલા શેર પાયા રંગે નાખ્યા હું કા પછી આ હે ને સાઈડમાં ન થાય તો વાંધો નહીં પાયામાં જરૂર હતી બહુ કાટ લાગે ગયો તો એમાં પછી શેર પાયા રંગે નાખ્યા પછી આ એક સાઈડ રંગી હું કા હાથે જાહે તોય એક રે જાહે પણ તોય પછી ધાકા બંગાલા કરે તોય જો આમાં હે ને આવા કાંક ખાંસિયા રેગા કાંક એમાં એ સેલેટા પછી જરાક ડીઝલ નાખે એટલું ને પછી પૈપ પૂરો કર્યો જાય એટલી પાઇપમાં તો એને આતા હે ને ભૂલમાંથી રેગું લગાઈ ઢારેલું તો ને તે ને આસ્તા હે ને બપોર પછીનો દીકરી હોય એવો તે ખબર જ ન પડી ઝીણા મોટા કામ ને એવા હે ને ગોલી મોલી કાલે હટ એ કાલે ને તમારે હજે કાં અધૂરું રેગું હા આ ઓલા છે ને આ ખીલ ખોડાવી આ હિંદરી કાપે નાખી હું નહોતી ની ત્યાં કોઈ બેસતું નહીં બેસતું ની ત્યાં ખીલ ખોડા આવતા બેહવા અત્યારે બપોર પછી લગભગ કાપી સવારની ચટકા ન આવે હમણાં ખાટલે બેહવા વાળું નતું કોઈ તો ખીલ ખોડાવી કાપે ને કાપી નાખી મને ઈ ભેરો ન લેતું જવાય ખાટલો ત્યાં કોણ બેસીએ પછી તો 3-4 દી નો બેઠી ની 3 વાગ્યા પછી જા રૂસણા કરી નાખ્યા ત્યાં રૂસડા કરી નાખ્યા આખું વાણું ખીચું થાય એવા હિંદરી ના કઈ વાક ને જમાના થેગા હવે હા ઠીક પછી આખું તૂટે નથી પાર્ટી આજની તારીખમાં નહીં હુકાય કાલે હુકાય બપોર પછી ધોઈ ને એટલી ઈ કે કોનારે તે તારતામ નકા આણી કાવા ઘહી આરો આવે આણી બોરે છે કેતું ઘહે લેવી ને આણી કઈ ઘહવાની જરૂર ન હોય 3-4 કલાક પાવડરમાં પડી રહેવા દઈએ એટલે
ધૂળ નીકળે જાય ને બીજું તો કામ એમાં હોય. તો એ કાલે લગભગ એનો વાર હોય છે પાટી ભરવાનો. એટલું ગોદડિયું છે તો એ ગોદડિયું કરે. આખો મારા બેડના 4 ખાના હે ને 3 ખાનામાં તો ખાલી નીકળ્યું ગોદડિયું છે, 1 ખાનામાં ગાડલા છે, બીજું કઈ બેડમાં ને ગોદડા સિવાય તો એ ગોદડિયું કરી ગયું. હે કોક ને દે દેવાય ગોદડિયું ન હોય ને કરવી હોય. તે ઓસાડ ની કઈ જરૂર ને તો તમે પડ સડાવવાનું કીધું તો એટલે હું કહેતી હતી કે પડ સડાવવા હોય તો એક ઓસાડ પડ્યો. તો તમે તો પડ સડાવતા સડાવતા પાછું ગોદડિયું આવે કે ગોદડિયું કરી. હા ન હોય તો કરવી જરૂરી છે ગોદડિયું, પણ એટલું પડ્યું હોય ને કરવી. એક તો કઈ હમાતા ને પાછા લબાસા. હા રૂપારા હોય એટલે કર જ નાખો, કોઈને દેવાનું ને.